એ સ્વામિનારાયણ મિત્રો વાગી ગયા છે સવારના 4:30. ધર્મેશભાઈ આપને ઉઠાડી દીધા છે. પછી આપણે તો ઉપડાભાઈ લીમડાનું દાંતણ કરવા. વીજળી તો બહુ પડતી તો ભાઈ, તો એ ભાઈએ તો લીમડાનું દાંતણ ઉતારી જ લીધું હોય છે. દાંતણ કાંઈ આપણે એકલા નહોતું કરવાનું, ઓલા આપણે ભેગો હતો ધર્મેશ. દાંતણ એક એને આપ્યું, ચાવવા તો નહોતું તો થોડીક વાર ટીપું, આગળથી કર્યું પોલું, પછી બેસી ગયા ભાઈ તો દાંતણ ચાવવા. તું તો દાંતણ થોડુંક કડવું હો ભાઈ, પણ કરવું તો પડ્યું. એમ કરીને લઈ ગયા ભાઈ નાવા, નાઈન કરી લીધી આપણે તો ભાઈ. પછી પૂજા કાંઈ કા આખા રોડા ભાઈ સિવાય કોઈ નહીં હો ભાઈ. વડાપ્રધાન જેવી ફિલિંગ આવતી હતી. ના નહીં ભાઈ, આ તો કોઈ ખામોય મળ્યો. આવી ગયા આપણા પારસભાઈ. આની પણ એક મોબાઈલ સિવાય કંઈ ઉઠતું જ નથી, ઉઠી નહીં મોબાઈલ. वो तो अच्छा हुआ कि आप बीच में आ गए, वरना एक कान के नीचे मारता तो 32 ही हाथ में आ जाता. પછી ભાઈ આપણે તો આવી ગયા જીમમાં. જીમમાં તો નાખી દીધું હતું ભાઈ નવું એસી ને. આપણે તો અંદર કરીને પછી બાપુના ઘેરા જય સ્વામિનારાયણ. પછી આપણું વર્કઆઉટ થઈ ગયું ચાલુ ભાઈ. 1 by 1 આપણે વર્કઆઉટ કરી દીધું ચાલુ. વર્કઆઉટ હતું ભાઈ આપણે બાયસેપનું. આજ તો ડમ્બલ લઈને જે સેટ હતા એ બધા આપણે ઘા પૂરા કરી દીધા. કારણ કે થતું તું યાડે જવાનું મોડું. જો યાડે મોડા જાય તો પછી બોસ થઈ જતા હતા ધોમ. પારસભાઈ શું કરીશ આ બેઠા બેઠા વાતુના હોડા ઠોકતા લાગે છે. હા બેઠા બેઠા એ જે ડમ્બલ મારવાના ભાઈ, આજ બેઠા બેઠા એ મારો. આ છે આપણું ક્રેઝી ફિટનેસ ઝોન. જે કોઈને પણ આ જીમમાં આવવું હોય એ આવી જાજો વહેલા એ પહેલાં ભાઈ. જીમમાં આ છે આપણે ઓનર, શીખવાડે છે આપણે ટનાટન. બોસે તો પણ આખું ધંધણાવી નાખ્યું એવું, આ ફેરવી નાખ્યું વાવાઝોડું આવી જાય એવું. આપણું વર્કઆઉટ થઈ ગયું હતું ભાઈ પૂરું. પછી આપણે તો ગાયા ઘા ઉપડા જવાનું હતું, યાડે આવી જાય સીધા અહીંથી આપણે ઉપડા પારસભાઈને ઘેરે મૂકવા. પારસભાઈનું બાવડુંમાં આવી છે દુખતું હતું ખરે. પછી આવી ગયા આપણે ઘરે. ઘરે આવીને કર્યા આપણે ઠાકોરજીના દર્શન અને ઝૂલે ઝૂલાવીને પછી આપણે લાગ્યા મહારાજના પગે. પગે લાગીને બાને પગે લાગીને ભાભુને પગે લાગ્યા, ભાભુને પગે લાગીને મમ્મીને પગે લાગ્યા. પછી આપણે તો ઉપરા ભાઈ માર્કેટે. ધર્મેશભાઈ તો અહીંયા કરતા હતા સફાઈ. સોળ્યો તો થોડો હજી માંડો જ નહોતો. આગળ ખાલી બટેટા ઠલેવા હતા, જેમ તેમ બધું મૂક્યું તો પણ એ હરખો કરતા મેં કીધું લાય વળી બાને મૂકતા હું મંદિરે. આપણે તો ઉપડા બાને મંદિરે મૂકવા. પછી આપણે હેર્યા કરી મંદિરના દર્શન. પછી તો આપણે કાયકા મંદિરમાં આવી ગયા મહારાજ પાસે. મહારાજ તો એસીની હવા ખાતા હતા બેઠા બેઠા. હું ને મહારાજ મંદિરમાં હતા એકલા. આપણે કરી મહારાજ એટલે થોડીક વાર વાતું ને ઝૂલાવ્યા. પછી કરી લીધા ઘનશ્યામ મહારાજ, ધરમદાદા અને ભક્તિ માતાના દર્શન કરીને પછી આપણે કરી લીધા મહારાજને દંડવત પ્રણામ. પછી કરી લીધા આપણે હનુમાન દાદા, ગણપતિ દાદા અને મહાદેવજીના દર્શન. પછી આપણે ઝાલરીયો પથ્થર વગાડી લીધો. આ છે પ્રસાદીનો પથ્થર. પછી આપણે ઉપડા ભાઈ પાછા માર્કેટે ધંધે. આવડો આ છે આપણો પાડો લાલુ. તો ભાઈ પછી ગાયે ઘા થડો ખોલીને બેસી ગયા. આવી ગયા હતા ગ્રાહક. મેં કીધું મંડી હાલો વેપાર કરવા, પૈસા તો જોહે. પછી હાઈને પીડીને થોડો વધાવીને આપણે તો ઉપડા ભાઈ ગાયે ઘા ઘેરે લાગી હતી ભૂખ. ઘેરે આવીને યાદ આવ્યું બા તો મંદિરે છે. પછી પાછા આવ્યા બાને મંદિરેથી તેડવા. ગાડીમાં બે આપણે તો વાલા ઉપડા પાછા ઘેરે લાગી હતી ભૂખ. આવીને જોયું ઠાકોરજી તો સૂઈ ગયા હતા. પછી મેં કીધું હાલો હવે આપણે સૂઈ જાય ભાઈ.